Good afternoon, everyone. Myself, Gohil Shwetambari, welcomes you in Gujarat Virtual શાળા સ્ટાન્ડર્ડ 11 ના દરેક વિદ્યાર્થીઓ જે યુનિટ 7 આપણે ગઈકાલે શીખી ગયા એની અંદરના થોડા ક્વેશ્ચન્સ છે આપણે જોયા બરાબર. આજે આપણે યુનિટ 7 ની અંદર રીડ 1 આપણે કમ્પ્લીટ કર્યું, હવે રીડ 2 શીખવાના છીએ અને એ રીડ 2 છે એ ખૂબ જરૂરી છે અથવા રીડ 2 છે એ આપણી હેલ્થ સાથે જોડાયેલું છે. આપણે ફર્સ્ટ યુનિટ છે જુઓ ઓવરઓલ યુનિટ છે આપણી હેલ્થ સાથે જોડાયેલું છે. આપણા બોડીના અમુક જે બાયોલોજીકલ આપણે કેટલા પ્રકારના જે ફેરફાર છે થતા હોય છે તો બાયોલોજીકલી આપણને હેલ્પ કરે એવા પ્રકારનું આ એક લેસન છે. અહીંયા બાયોલોજીને સૌથી વધારે કોન્સન્ટ્રેટ કરવામાં આવ્યો છે એવું આખો ટોટલ યુનિટ છે. હું હર વખતે તમને કહેતી હોઉં છું કે દરેક યુનિટ છે એ હર વખતે એક થીમ સાથે આવે બરાબર. તો આપણી આ થીમ છે બાયોલોજી સાથે છે. આપણા સેન્સીસ પહેલા આપણે સેન્સીસ વિશે શીખ્યા. હવે આપણે જે રીડ 2 છે એ રીડ 2 આપણે શું શીખીશું? રીડ 2 છે આપણું ફર્સ્ટ એડ, પ્રાથમિક સારવાર બરાબર. અથવા તો જે પ્રાથમિક આપણે જે ઉપયોગમાં લઈએ છીએ એવા સાધનો, પ્રાથમિક જે સાધનો છે તમે ફર્સ્ટ એડ બોક્સ ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે બરાબર. તો તમને ફર્સ્ટ એડ બોક્સમાં શું હોય છે તમે વિચારો તમને ખ્યાલ આવે કે ફર્સ્ટ એડ બોક્સ કે પ્રાથમિક સારવાર માટે અમુક વસ્તુઓ તમને જે આપેલી હોય એને આપણે ફર્સ્ટ એડ બોક્સ કહીએ છીએ બરાબર. ફર્સ્ટ એડ બોક્સ છે તમને ખબર કે સ્કૂલમાં તમને જોવા મળતું છે, કઈ પણ એવી જગ્યા છે તો સ્પેસિફિક જગ્યા છે તમને ત્યાં ફર્સ્ટ એડ બોક્સ જોવા મળતું હોય છે. અને આ ફર્સ્ટ એડ બોક્સમાં કેટલી વસ્તુઓ હોય છે એ આપણે એકવાર જોઈ લઈએ. તમે સ્ક્રીન પર એક બોક્સ, તમે બોક્સની રીતે નહીં પણ એ બોક્સને જ્યારે ખુલ્લું કરવામાં આવે તો કેવા પ્રકારની વસ્તુઓ ફર્સ્ટ એડ બોક્સની અંદર જોવા મળે છે બરાબર. તમે ફર્સ્ટ એડ બોક્સ તમારે એનરીચ કરી શકો. એનરીચ કરી શકો એટલે શું? તમે તમારા મત અનુસાર એમાં તમે અમુક વસ્તુઓ મૂકી શકો. ફોર એક્ઝામ્પલ કોઈ પણને માથું દુખાવાનો હંમેશા પ્રોબ્લેમ રહેતી હોય છે તો પોતાના ફર્સ્ટ એડ બોક્સમાં માથું દુખવાની દવા છે સૌથી વધારે રાખતા. અહીંયા દરેક વ્યક્તિની વ્યક્તિ એ ભિન્નતા હોય છે કે કઈ વ્યક્તિને કઈ વસ્તુની જરૂર પડે છે, પણ બેઝિકલી કેટલી વસ્તુની જરૂર પડે છે આપણે ફર્સ્ટ એડ બોક્સમાં જોઈએ છીએ. કે અહીંયા તમને સૌથી પહેલા રૂ દેખાય છે, ગરમ પાટો દેખાય છે બરાબર. ક્યારેક આપણને અચાનક ચાલતા મૂંઝવણ આવી ગયો કે શું થયું ત્યારે અહીંયા એ જ ગરમ પાટા અહીંયા દેખાય છે. આ છે તમને શું દેખાય છે? કોટન દેખાય છે. અહીંયા પણ કોટન છે. કોટન શું કામે સૌથી વધારે છે કે જો માનો કે તમે ક્યાંય પણ પડી ગયા અને બ્લીડિંગ સ્ટાર્ટ થયું તો બ્લીડિંગ રોકવા માટે તમે કોટનનો ઉપયોગ કરી શકો. તમને કાતર દેખાય છે, એક નાનો ટીપ્યો દેખાય છે બરાબર. પછી તમને અમુક ઓઇન્ટમેન્ટ્સ દેખાય છે. અહીંયા તમને મચ્છરને ભગાડવા માટે ઓડોમસ દેખાય છે. આ 3 પ્રકારના ઓઇન્ટમેન્ટ છે. શું છે? આ 3 પ્રકારના ઓઇન્ટમેન્ટ છે, અલગ રીતે કામ કરે છે. એક છે બર્ન્સ માટે કામ કરે છે, એટલે કે તમે અચાનક જ દાઝી ગયા છો તો ત્યારે તમને ઉપયોગમાં લેવાય એવું આ નોર્મલ તમે જે ઓઇન્ટમેન્ટ છે તેના માટે છે. તો જ્યારે તમને કોઈ પણ વસ્તુ છે વાગી છે, ત્યારે આપણે કઈ કટ થયું છે, કોઈ વાગ્યું છે, કઈ ઉજળો થઈ ગયો છે ત્યારે ઉપયોગમાં લેવાય છે. આ છે એ નોર્મલી તમને કઈ પણ બળતરા થઈ અથવા તો કઈ આપણને એવી કઈ જરૂરિયાત ઊભી થઈ ત્યારે આ પ્રકારના ઓઇન્ટમેન્ટ છે. આ 3 છે ઓઇન્ટમેન્ટ છે. આ બેઝિક શું છે? બેઝિક તમારી દવા છે. બેઝિક દવા તમે કઈ પણ લઈ શકો. ઘણાને તાવ અને શરદીની દવા ઘણા સાથે રાખતા હોય બરાબર. ઘણા છે માથું દુખવાની દવા સાથે રાખતા હોય, ઘણા છે ઉલટીની દવા સાથે રાખતા. ઘણાને એવી પ્રોબ્લેમ હોય કે ટ્રાવેલિંગ કરે એટલે ઉલટીઓ થવાનું ચાલુ થઈ જાય બરાબર. ઘણી વાર બહારનું ખાઈ લીધું તો એમને તકલીફ થઈ જતી હોય ત્યારે તો દરેક વ્યક્તિ છે અલગ રીતે પોતાનું જે ફર્સ્ટ એડ બોક્સ છે એ એનરીચ કરી શકે. એનરીચ કરી શકે એટલે શું? દરેક વ્યક્તિ છે પોતાનો ફર્સ્ટ એડ બોક્સ છે એ પોતાની રીતે સજાવી શકે બરાબર. અહીંયા તમને ગ્લોવ્સ દેખાય છે બરાબર. આ ગ્લોવ્સ છે. ઘણી વાર એવું બને કે કોઈ પણ વ્યક્તિને કશું થયું ત્યારે આપણા હાથ છે ધોવા જઈ શકતા નથી. આપણે જ્યારે આગળ પાઠ ભણીશું ત્યારે આપણે એ વસ્તુ જોઈશું કે કોઈ પણ વ્યક્તિને જ્યારે ઇન્જરી થાય છે ત્યારે આપણે સીધા જ એને જો સીધા ટચ કરીએ તો આપણા હાથના જમ્સ છે એ ત્યાં વધારે પહોંચે છે અને એ જમ્સ કારણે એ જે ઘાવ છે, જે વાઉન્ડ છે એ વુન્ડ છે કેવું થાય છે એ વધારે એક્ટિવેટ થાય છે. એટલે અહીંયા એ બધું છે. અહીંયા તમને એક સપોર્ટર દેખાય છે, એન્કલ સપોર્ટર. ઘણી વાર એવું બને કે ચાલતા મજબૂર આવી ગયો તો આવા સપોર્ટર છે એનો ઉપયોગ થઈ છે. અહીંયા તમને આ પાટા દેખાય છે. ઘણી વાર આપણે રૂને બાંધવું કઈ રીતે તો એના માટે પાટા છે. પછી અહીંયા ટોર્ચ એક દેખાય છે.
તો અહીંયા ઘણી બધી વસ્તુઓ છે, એ બેઝિક વસ્તુઓ તમને દેખાય છે. અહીંયા તમને આવા રાઉન્ડ કલરના રાઉન્ડ કોટનના પેલા આવે છે, એ પણ તમને દેખાય છે કે મને કંઈ વાગ્યું છે, રૂ ઉપર એને મૂકીને ખાતો બાંધી શકો. તો આ રીતે ફર્સ્ટ એડ બોક્સ છે દરેક વ્યક્તિએ ભિન્ન ભિન્ન રીતે ઉપયોગમાં લઈ શકે છે. દરેક વ્યક્તિ પાસે ફર્સ્ટ એડ બોક્સ તો હોવું જ જોઈએ કે સામાન્ય જે પ્રાથમિક તમારી જે પ્રાથમિક રીતે કઈ વસ્તુની જરૂરિયાત ઊભી થશે એના આધારે તમે આ ફર્સ્ટ એડ બોક્સ છે તૈયાર કરી શકો. અને આ છે એ બહુ મિનિમાઇઝ સ્વરૂપે હોય છે, ગમે તે તમે ફેરવી શકો છો એ પ્રમાણેનું હોય એટલે તમે ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકો. તો આ ફર્સ્ટ એડ બોક્સ છે આ ફર્સ્ટ એડ બોક્સનું ચિત્ર છે. બરાબર. હવે જોઈએ ફર્સ્ટ એડ આ પાર્ટ છે એમાંથી તમને શું શીખવા મળશે. વોટ આર ધ લર્નિંગ આઉટકમ ફ્રોમ ધીસ લેસન. જો આ પાર્ટ ખરેખર તમારા જીવનમાં પણ ખૂબ ઉપયોગી છે. કઈ રીતે કે ક્યારેક તમારા મિત્રને કે ક્યારે તમે ભવિષ્યમાં જીવનમાં ગમે ત્યારે જો આવી કોઈ સિચ્યુએશન આવે તો તમારે સૌથી પહેલા પ્રાથમિક તમારે કઈ સારવાર કરવી એના વિશેનો પાઠ છે. એટલે તમને ઘણું બધું જાણવા મળશે. અન્ડરસ્ટેન્ડિંગ ધ એસેન્શિયલ ઓફ ધીસ યુનિટ. આપણને આ યુનિટ એસેન્શિયલ જે મહત્વના મુદ્દાઓ છે આ ખાસ જાણવા મળશે. ત્યાર પછી અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફર્સ્ટ એડ. ફર્સ્ટ એડનું શું ઇમ્પોર્ટન્સ છે અથવા તો ફર્સ્ટ એડમાં કઈ કઈ વસ્તુ છે એ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી અન્ડરસ્ટેન્ડિંગ ધ બેઝિક એન્ડ ક્વિક રેમેડીઝ. અહીંયા બેઝિક અને ક્વિક રેમેડીઝ કઈ પરિસ્થિતિમાં કેવી રેમેડી આપણે લઈ શકીએ, કઈ પરિસ્થિતિ છે અંદર કેવા પ્રકારની રેમેડી છે આપણે કરી શકીએ. રેમેડી એટલે ઉપચાર. કોઈ ક્વિક ઝડપથી કયો ઉપચાર આપણે કરી શકીએ એના વિશેનું છે. ત્યાર પછી વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. યુ વિલ ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ વર્ડ. After that, vocabulary, you can enrich your vocabulary and language function. અહીંયા લેંગ્વેજ ફંક્શન ની અંદર તમારે આઈધર ઓર અને નાઈધર નોર છે, જે બહુ સિમ્પલ છે. તમે બહુ શરૂઆતથી 9મા ધોરણથી આઈધર ઓર નાઈધર નોર નામના કન્જક્શન છે શીખતા આવ્યા છો. બરાબર. પણ અહીંયા તમારા યુનિટમાં લેંગ્વેજ ફંક્શનમાં આઈધર ઓર નાઈધર નોર છે, જે તમારી પરીક્ષા માટે પણ ઉપયોગી છે. તમારે જે 3 કન્જક્શન શીખવાતા હોય છે એમાં આઈધર ઓર નાઈધર નોર ઘણીવાર શીખવાતું હોય છે. તો these are the learning outcomes. બરાબર. તો આપણે પાઠ શીખતા જઈશું. ખૂબ મજાનો પાઠ છે મિત્રો કે અહીંયા કોઈ પણ પરિસ્થિતિ આવીને ઊભી રહે ત્યારે બેઝિક જે રેમેડી છે તમે કઈ કરશો અથવા તો તરત જ તમે કેવા પ્રકારનું કામ કરશો. ઘણીવાર એવું બને કે ડોક્ટરે કીધું હોય કે અરે આમાં તો તમારે પાણીથી ધોવાની જરૂર નહોતી એવું કહે ને, અથવા ડોક્ટર કે જો તમે પાણીથી ના ધોયું, કોઈ અચાનક બંધ થયું છે તમે એને લપેટી રાખો તો ડોક્ટર તરત એને લપેટી રાખવાની જરૂર નહોતી, તમારે તો આવું કરવાની જરૂર હતી. તમને કોઈ સાપ કરડી ગયો છે ખેતરોમાં ને તમને ખબર છે કે સાપ ને તમે કોઈ સાપ કરડી ગયો છે તો કઈ પરિસ્થિતિમાં દર્દીને રાખવો કે જેનાથી જ્યાં સુધી એને હોસ્પિટલની સારવાર ન મળે, જ્યાં સુધી ડોક્ટર પહોંચે નહીં ત્યાં સુધી એ વ્યક્તિ છે એને તમે એવી કન્ડિશનમાં કઈ કન્ડિશનમાં રાખવો કે જેનાથી એ પોતાનો જીવ બચાવી શકે. તો આ બધી જે પ્રાથમિક જે માહિતી છે એ આપણને અહીંયા જાણવા મળશે. ખરેખર મજાનો પાઠ છે. જેટલો સમજવાની મજા આવશે એટલો જીવન માટે પણ ઉપયોગી છે. તો આપણે જોઈએ ફર્સ્ટ એડ. ફર્સ્ટ એડ એટલે કે શું? ઇનિશિયલ ટ્રીટમેન્ટ. ફર્સ્ટ એટલે કે પ્રાથમિક અથવા તો ઇનિશિયલ ટ્રીટમેન્ટ. એડ એટલે ટ્રીટમેન્ટ. ફર્સ્ટ એડ એટલે કે ઇનિશિયલ ટ્રીટમેન્ટ. ઇનિશિયલ એટલે કે શરૂઆતની અને ટ્રીટમેન્ટ એટલે સારવાર. બરાબર. એકદમ શરૂઆતની પ્રાથમિક સારવાર is the immediate medical help given to an injured person before he or she is taken to the hospital. ફર્સ્ટ એડ શું છે? પ્રાથમિક સારવાર શું છે? ફર્સ્ટ એડ સમજો છો, સાંભળો છો, પણ એ શું છે? તો ફર્સ્ટ એડ છે એક એવી પ્રાથમિક સારવાર છે ઇઝ ધ ઇમિડિયેટ. ઇમિડિયેટ એટલે કે તરત જ મળતી, જે હેન્ડી છે, જે તમને સામાન્ય રીતે મળી રહે એવી ઇમિડિયેટ મેડિકલ હેલ્પ છે. એ તરત જ મળતી એક મેડિકલ હેલ્પ છે. તમને તરત જ મળતી એક સારવાર છે. તરત જ મળે છે તમને એવી એક સારવાર છે. ને આ સારવાર ક્યાં સુધી તમને મળે છે? ટુ ગિવન ઇન્જર્ડ પર્સન. જે ઈજાગ્રસ્ત વ્યક્તિ છે એને તરત જ મળતી એક તુરત જ મળતી એક સારવાર છે કે જેનાથી હી ઓર શી ઇઝ ટેકન ટુ ધ હોસ્પિટલ, કે એને હોસ્પિટલ સુધી પહોંચાડી શકો એવા પ્રકારની તમારી પાસે એક સામાન્ય પ્રાથમિક સારવાર છે. એને આપણે શું કહીએ છીએ? ફર્સ્ટ એડ કહીએ છીએ. બરાબર. તો મિત્રો આ જાણવું જરૂરી છે. ક્યારે પણ આપણી આજુબાજુ છે
કે આપણા ક્લાસરૂમમાં છે કે આપણે ગમે ત્યારે ભવિષ્યમાં મોટા થઈએ ત્યારે પણ એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે ત્યારે કેવા પ્રકારના પગલાં ભરવા એ જાણવું ખૂબ જરૂરી છે. એટલે આપણને આ પાઠ છે વધારે ઇમ્પોર્ટન્ટ ફોર ધ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ ફ્યુચર ફોર અવર લાઈફ. બરાબર. તો અહીંયા જોઈએ ફર્સ્ટ એડ હેલ્પ ટુ મેક શ્યોર First aid helps to make sure that the injured person is safe and comfortable till a doctor can help. First aid છે શું કામ કરે છે? એ હેલ્પ કરે છે તેના માટે કે જ્યાં સુધી જે ડોક્ટર છે પહોંચે નહીં, એટલે કે ડોક્ટરની મદદ ના મળે ત્યાં સુધી એ વ્યક્તિ છે સેફ રહે અને કમ્ફર્ટેબલ રહે. સેફ એટલે સલામત રહેવું અને કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. બરાબર. જ્યાં સુધી ડોક્ટરી સારવાર ના મળે ત્યાં સુધી આ ફર્સ્ટ એડ છે એવી રીતે કામ આપે છે કે જેનાથી તમે સલામત રહો અને આરામદાયક તમારી સ્થિતિ છે એ સહન કરી શકો. કારણ કે ખૂબ પીડાનો સમય હોય છે. ઘણી વાર તમને ખબર છે તમે બી નાના હશો ત્યારે ઘણી વખત પડી ગયા હશે, ઘણાને ફ્રેક્ચર થયા હશે, ઘણા છે અને ઘણી એવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે. ત્યારે તમે શું કરો છો કે જેનાથી ત્યારે તમે એવા કયા પગલાં લીધા હતા કે જેનાથી તમને મોટી હાનિ પહોંચતા અટકી ગઈ? બરાબર. ફર્સ્ટ એડ છે તમને મોટું નુકસાન થતા અટકાવે છે, તમને શારીરિક કોઈ મોટું નુકસાન ના થાય એ માટે ખાસ મદદ કરે છે. તો first aid helps to make sure that the injured person safe, comfortable till a doctor can help. In case of major accidents, કોઈ મોટા એક્સિડન્ટ થાય, મોટા અકસ્માતો થાય છે ત્યારે the first aid given during the first hour has saved many lives. ઘણી વાર એવું બને કે મોટા જ્યારે એક્સિડન્ટ થાય છે, જ્યારે મોટા અકસ્માતો થાય છે ત્યારે એક જ કલાકની અંદર જો તમે એક જ કલાકની અંદર ઇન અ વેરી ફર્સ્ટ આવર એટલે કે એક જ કલાકની અંદર જો તમે એને કંઈક ફર્સ્ટ એડ આપો છો તો તમે ઘણી બધી જિંદગીઓ બચાવી શકો છો. કે ઘણા બધા મોટા એક્સિડન્ટ થાય છે, તમે જો આ રીતે એને પ્રાથમિક સારવાર આપો છો તો તમે ઘણી બધી જિંદગીઓ બચાવી શકો છો. ડિફરન્ટ ઇન્જરીઝ હેવ ટુ બી ટ્રીટેડ ડિફરન્ટલી. દરેક ઇન્જરી એટલે કે દરેક ઈજા માટે અલગ અલગ પ્રકારની રેમેડી છે. એટલે કે દરેક ઈજા છે એની અલગ અલગ પ્રકારની શું છે? એની અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ છે. જેવા પ્રકારની ઈજા એવા પ્રકારની એની સારવાર. Before giving first aid, wash your hands well with soap and water. જ્યારે પણ તમે ફર્સ્ટ એડ કોઈને આપતા હો ત્યારે what you have to do, you have to wash your hands with soap and clean water. તમે જ્યારે પણ કોઈ વ્યક્તિ જે વ્યક્તિ છે ઈજાગ્રસ્તને જ્યારે તમે પ્રાથમિક સારવાર આપો છો ત્યારે તમારા હાથ છે વ્યવસ્થિત સાદા પાણીથી અને સોપથી ધોયેલા હોવા જોઈએ. એટલે કે બેક્ટેરિયલ તમારા હાથ હોવા જોઈએ નહીં. તમે ફર્સ્ટ એડમાં તમે ગ્લોવ્સ બી જોયા હતા. ગ્લોવ્સ ક્યારે? કે જ્યારે ઘણી વાર એવું બને કે તમે હાથ ધોવા માટે પાણી નથી, સોપ નથી, તમે ગ્લોવ્સ પહેરી લો તો શું થશે કે એનાથી તમારા હાથના જમ્પ છે એ ઇન્જર્ડ પાર્ટ સુધી પહોંચે નહીં. પણ જો એવું બને કે તમારી પાસે પાણી હોય અને સોપ હોય તો સૌથી પહેલા તમારે તમારા હાથ ક્લીન કરવાના રહેશે. This is done to prevent germs from entering the wounds. એટલે કે કઈ પણ વાઉન્ડ છે, કઈ પણ ઈજા છે એ અહીંયા વાઉન્ડ નો અર્થ શું છે? અ કટ, અ સ્ટેબ, અ ટીયર. ઘા કે ચીરો છે અથવા તો કોઈ પણ ઘા છે. વાઉન્ડ એટલે ઘા. કોઈ પણ ઘા છે એ ઘા સુધી તમારા હાથના જમ્સ છે પહોંચે નહીં. કારણ કે ઓલરેડી ત્યાં જમ્સ પહોંચી ગયા છે અને તમારા હાથના બી જમ્સ ત્યાં પહોંચે તો જે ઘા છે એ વકરે. બરાબર. એટલે એવું ના થાય એટલે તમારે શું કરવાનું છે કે જ્યારે પણ ફર્સ્ટ એડ આપો ત્યારે તમારા હાથ છે વધારે ક્લીન રાખવાના રહેશે. આ વસ્તુ જ્યારે ભવિષ્યમાં તમારે કોઈ આવી પરિસ્થિતિ આવીને ઊભી રહે ત્યારે આ બાબતને ધ્યાનમાં લેવી. ત્યાર પછી અહીંયા ઘણા બધા પ્રકારના ઈજાઓ, અલગ અલગ પ્રકારની ઈજાઓ વિશે તમને માહિતી આપવામાં આવી છે જે જીવન માટે ખૂબ ઉપયોગી છે. એ ખાસ અહીંયા ધ્યાન આપજો. બર્ન્સ એટલે કે દાઝિયાની ઈજા. બરાબર. કે પણ આપણે દાઝીએ એને બર્ન્સ કહેવાય છે. તમે ઘણા બધા એવા કિસ્સાઓ જોયા હશે કે ઘણીવાર આપણી સ્કિન બળી જતી હોય. તો આ જે બર્ન્સ આર કોઝડ બાય ફાયર. જો દાઝવાની પ્રક્રિયા છે તો દાઝવાની જે ઈજા છે તેના થાય છે. તો દાઝવાની ઈજા તમારે ફાયરથી થાય, આગથી થાય,
બોઇલિંગ વોટર, તમને ખબર ગરમ પાણી તમારા ઉપર કે ગરમ પાણી છે કોઈના પર પડે છે, તો ગરમ તેલ છે, કોઈ રસોઈ બનાવતા હોય એ વખતે કઈ ઉડે છે. બોઇલિંગ વોટર, સ્ટીમ, વરાળથી પણ તમે દાજો છો, બરાબર. ફાયર ક્રેકર્સ, ઘણા બધા એવા કિસ્સા બન્યા છે કે ફાયર ક્રેકર લગાવતા લગાવતા હાથમાં જ ફટાકડા ફૂટતા ફૂટતા હાથમાં જ ફટાકડો ફૂટી જાય અને હાથને ઘણી બધી ઈજા થાય છે, બરાબર. હાથને ઈજા થાય છે, શરીરના ઘણા ભાગને ઈજા થાય છે. સમ કેમિકલ્સ, જે લોકો કેમિકલ સાથે કામ કરે છે, સાયન્ટિસ્ટ લોકો છે જે કેમિકલ સાથે કામ કરે છે એ લોકોને ખાસ, ઓર હોટ ઓબ્જેક્ટ, અને ઘણા એવા ગરમ પદાર્થો છે એના આધારે પણ આપણને બર્ન્સ થતા હોય છે. તો બર્ન્સ કોના કારણે થાય છે? આગ, બોઇલિંગ વોટર એટલે કે ઉકળતું પાણી, વરાળ, સ્ટીમ એટલે વરાળ, ફાયર ક્રેકર્સ એટલે કે ફટાકડા, સમ કેમિકલ્સ અમુક એવા રસાયણો, અને સાથે સાથે ઘણા એવા ગરમ પદાર્થો છે જેના આધારે આપણને શું થાય છે? બર્ન્સ થાય છે, બરાબર. તો આ burns can be very painful and cause a lot of damage if they are not treated properly. જો તમને ખબર છે કે સૌથી વધારે દાજ્યું છે, દાજેલી સ્કિન છે અને રિપેર થતા સૌથી વધારે વાર લાગે છે, અને એ સૌથી વધારે કેવું છે? પેઇનફુલ છે. તમે કોઈ દાજેલાને જોયા હોય તો તમને ખબર છે કે એની પ્રોપર સ્કિન ક્યારેય ફરી વખત ક્રિએટ થઈ શકે નહીં, અને એ જે પેઇન છે સૌથી વધારે પેઇનફુલ છે. આમ તો દરેક ઈજા છે પેઇનફુલ છે, પણ કમ્પેરેટિવલી દરેક ઈજાની સાથે સાથે બર્ન્સ છે પણ બહુ જ પેઇનફુલ હોય છે. તો બર્ન્સ કેન બી વેરી પેઇનફુલ એન્ડ કોઝ a lot of damage. ઘણા બધા ડેમેજ આપણા શરીરમાં લાવી શકે છે. ઘણી બધી ઈજાઓ છે આપણા શરીરમાં લાવી શકે. જો એને પ્રોપરલી ટ્રીટમેન્ટ ના આપે તો, એની ટ્રીટમેન્ટ, એની સારવાર પ્રોપરલી યોગ્ય રીતે સારવાર ના મળે તો ઘણા બધા ડેમેજ થઈ શકે, ઘણા બધા નુકસાન થઈ શકે છે. ફર્સ્ટ રિમૂવ ક્લોથિંગ વિચ કવર ધ બર્ન. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ દાઝ્યા છે ત્યારે તમારે ફર્સ્ટ શું કામ કરવાનું છે? ફર્સ્ટ રિમૂવ ક્લોથિંગ વિચ કવર ધ બર્ન સ્કિન. જે સ્કિન ઉપર તમારે બર્ન્સ થયું છે, જે સ્કિન ઉપર તમને દાઝ્યા છો ત્યાંથી તમારે શું કરવાનું છે? કપડાં છે હટાવી લેવાના છે, બરાબર. કારણ કે જો તમે એ કપડાં, માનો કે એ કપડું ત્યાં રહેશે તો જેટલી વાર એ ટચ થશે એટલી વાર તમને બળતરા વધારે થશે, પેઇન વધારે થશે, બરાબર. ધેન પોર કોલ્ડ વોટર ઓન ધેટ એરિયા ફોર સેવરલ મિનિટ. અને થોડા સેવરલ એટલે કે ઘણી બધી મિનિટ માટે, એટલે કે ખૂબ સમય માટે તમારે શું કરવાનું છે? યુ હેવ ટુ પોર. પોર શબ્દ છે, પોર એટલે રેડવું, બરાબર. કોઈ પણ પદાર્થ રેડવો એને પોર કહેવાય, બરાબર. તો તમારે શું કરવાનું છે? જે ભાગ ઉપર તમે દાઝ્યા છો એ ભાગ ઉપર તમારે સતત ઠંડુ પાણી રેડતા રહેવાનું છે. Soaking the burn part in cold water for 20 to 30 minutes will help relieve pain. સોક કરવું એટલે શું કરવું? સોક એટલે પલાળવું અથવા તો પલાળી રાખવું, બરાબર. તો અહીંયા તમારો જે બર્નિંગ પાર્ટ છે એને તમારે શું કરવાનું છે? સોક કરવાનું છે 20 થી 30 મિનિટ સુધી. તો તમને, અને શેમાં? તમારે કોલ્ડ વોટરની અંદર 20 થી 30 મિનિટ સુધી તમારો બર્નિંગ પાર્ટ છે એ તમારે કરવાનું છે, પલાળી રાખવાનો છે, કે જેનાથી તમને પેઇન, બળતરા છે સૌથી ઓછી થાય. તો બળતરામાં થોડી રાહત મળે. રિલીફ એટલે છુટકારો મળવો તેમાંથી, પેઇનમાંથી. પેઇન એટલે કે દુખાવો, દુખાવાની અંદર તમને રાહત મળે છે, બરાબર. એનેસ્થેટિક સ્કિન સ્પ્રે. એનેસ્થેટિક, તમને ખબર છે એનેસ્થેટિક શબ્દ છે એનેસ્થેસિયામાંથી આવ્યું છે, બરાબર. તમે એનેસ્થેસિયા શબ્દથી જાણતા હશો, એનેસ્થેસિયા શબ્દ તમને ખબર હશે. તો એનેસ્થેટિક એટલે શું? એનેસ્થેટિક એટલે કે જે નિર્જીવ થઈ ગઈ છે, તમે બેરું કરી દઈએ છીએ, આપણે બેશુદ્ધ કરી દઈએ છીએ, એ શબ્દ છે એનેસ્થેટિક સ્કિન સ્પ્રે. એવા સ્કિન સ્પ્રે આવે છે એનેસ્થેટિક સ્કિન. તમને ખબર છે એનેસ્થેસિયા છે તમે ઇન્જેક્શન દ્વારા આપી શકો છો, બરાબર. તો એનેસ્થેસિયા ઇન્જેક્શન દ્વારા પણ મળે છે, ને સાથે સાથે એક સ્પ્રેમાં પણ એ અવેલેબલ છે. તો આવા જે એનેસ્થેટિક સ્કિન સ્પ્રે છે and creams may cause an allergic reaction. જે એનેસ્થેટિક સ્કિન સ્પ્રે છે અને ક્રીમ છે એ શું કરશે? તમારામાં એલર્જેટિક રિએક્શન આપી શકે છે. ઘણીવાર તમને એમ થાય કે અમુક સ્પ્રે લગાવી દો એટલે તમને થોડી રાહત થઈ જાય, બરાબર. એનેસ્થેટિક સ્પ્રે લગાવો સ્કિન ઉપર એટલે તમને રાહત થઈ જાય, પણ ઘણીવાર એવું બને કે એનાથી એલર્જી
ક્રિએટ થાય, એનાથી તમને શું થાય છે? એલર્જી થાય છે. અને એલર્જીના કારણે તમને એલર્જેટિક રિએક્શન થાય છે. અને એલર્જેટિક રિએક્શનના કારણે તમારી સ્થિતિ વકરે છે. એટલે હર વખતે તમારે એનેસ્થેટિક સ્કીન સ્પ્રે કે કોઈ ક્રીમનો ઉપયોગ કરવાનો, કોઈ ઓઇન્ટમેન્ટ લગાવવાનું નથી. માત્ર તમે ઠંડા પાણીથી જે તે બળેલો ભાગ છે એ તમારે સાફ કરવાનો છે અથવા તો ડુબાડી રાખવાનો છે. તો આ હતું બર્ન્સ. જ્યારે પણ કોઈ વ્યક્તિ છે એ દાજે છે ત્યારે ફર્સ્ટ તમારે શું કરવું જોઈએ? આપણને એવું જાણવા મળે છે અહીંયા કે જ્યારે પણ આપણે દાજીએ કે કોઈ પણ વ્યક્તિ દાજે તો સૌથી પહેલા ઠંડુ પાણી રેડવું જોઈએ. એ કપડાં છે ત્યાંથી રિમૂવ કરી દેવા જોઈએ અને સતત ઠંડુ પાણી છે એને છંટકાવ કરવો તો રેડવું જોઈએ. અને કોઈ પણ પ્રકારની ક્રીમ કે ઓઇન્ટમેન્ટ લગાવવાના નથી. ઇફ there are no open blisters, એટલે કે ઓપન બ્લિસ્ટર્સ, ઓપન બ્લિસ્ટર એટલે કેવું ને ફોલ્લા થઈ જાય છે. તમે જુઓ છો કે જે ભાગ બળે છે ને તે એકદમ ફોલ્લો થઈ જાય છે. તો એને આપણે અંગ્રેજીમાં ક્રિસ્ટ પણ કહી શકીએ. ક્રિસ્ટ અથવા તો બ્લિસ્ટર. If there are no open blister, apply antibiotic treatment and cover it with a dry bandage. જો કોઈ ફોડલા થયા નથી તો તમારે શું કરવાનું છે? તમે એન્ટીબાયોટિક વાપરી શકો છો. એન્ટીબાયોટિક એટલે કે તમને ખબર છે એન્ટીબાયોટિક એટલે કે જે બેક્ટેરિયાને મારવા માટે એવો અમુક એવો ઓઇન્ટમેન્ટ આવે છે, બરાબર? સોફ્રામાઇસિન છે કે ઓઇન્ટમેન્ટ આવે છે. બર્ન્સ માટે તમને ખબર છે બર્નોલ આવે છે. તો આવા ઓઇન્ટમેન્ટ તમે વાપરી શકો છો એન્ટીબાયોટિક. અને સાથે સાથે તમે શું એને કવર કરી શકો છો વિથ ડ્રાય બેન્ડેજ, કે એકદમ કોરી સુકાયેલી બેન્ડેજ સાથે તમે એને કવર કરી શકો છો. જો ક્યારે જ્યારે અહીંયા ત્યાં કોઈ ફોડલા, કોઈ ક્રાઇસ, કોઈ બ્લિસ્ટર થયા ના હોય ત્યારે. જો બ્લિસ્ટર થયા હોય તો એને કવર કરવાના નથી, બરાબર? ડુ નોટ યુઝ બટર, ઘી, પેટ્રોલિયમ જેલી ઓર આઈસ. હંમેશા જ્યારે પણ બર્ન્સ થયું હોય ત્યારે તમારે કોઈ પણ પ્રકારના ઘી, કોઈ પણ પ્રકારનું બટર, કોઈ પણ પ્રકારની પેટ્રોલિયમ જેલી એટલે કે કોઈ પણ પ્રકારનું એવી ક્રીમ કે કોઈ પણ પ્રકારનો આઈસ છે તમારે લગાવવાનો નથી. એનાથી સ્કિન ડેમેજ થાય છે. In the case of very severe burns, take the patient to the hospital as soon as possible. જો તમે એક સિવિયર એટલે કે અત્યંત સખત, ખૂબ જ હાર્શ, સિરિયસ, તો કોઈ સિરિયસ એવી કોઈ બર્ન્સ થયું હોય તો એક સિરિયસ બર્ન થયું હોય તો ખૂબ વધારે પડતા જો તમે દાજી ગયા હોય તો ટેક ધ પેશન્ટ ટુ ધ હોસ્પિટલ એઝ સુન એઝ પોસિબલ. કે જેટલું બને એટલું જલ્દી દર્દીને ક્યાં લઈ જવાના છે? આપણે હોસ્પિટલ સુધી લઈ જવાના છે. Give the patient a lot of water to drink. અને સૌથી વધારે પેશન્ટને શું આપવાનું છે? Lot of water to drink. પાણી પીવા માટે આપવાનું છે. સતત પેશન્ટ છે પાણી પીતો રહે એવું કરવાનું છે. તો આપણને ખબર પડી કે જ્યારે પણ આપણે બર્ન્સની કોઈ આવી ઘટના જોઈએ તો શું કરવાનું છે એ હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તો ભવિષ્યમાં પણ આપણને આ કામ આવી શકે છે. ત્યાર પછી કટ્સ એન્ડ બ્રુઇસીસ. બ્રુઇસીસ એટલે ઉઝરડો થવો અથવા કંઈ પણ કટ થવો. તમને ખબર છે સ્ત્રીઓને તો નોર્મલી છરી, ચપ્પુ, શાકભાજી સમારતા વાગી જતું હોય. ઘણી વાર આપણે એવું મોટું કંઈક પતરું વાગી જાય છે. તો આવા જે કટ્સ થાય છે, આવા જે બ્રુઇસીસ થાય છે ત્યારે શું કરવું? તો કટ એન્ડ બ્રુઇસીસ. બ્રુઇસીસ એટલે કે ઉઝરડા. ઇન ધ કેસ ઓફ સ્મોલ કટ એટલે કે જ્યારે નાના કટ થયા હોય, એટલે કે નાના આવી કાપકૂપ થઈ હોય, નાનું કઈ આવું આપણે કટ થઈ ગયા છે આપણે, તો વોશ ધ વાઉન્ડ વેલ વિથ એન એન્ટીસેપ્ટિક. એન્ટીસેપ્ટિક એટલે કે જંતુનાશક, બરાબર? કેપેબલ ઓફ પ્રિવેન્ટિંગ ઇન્ફેક્શન એટલે કે જંતુનાશક. એન્ટીસેપ્ટિક એટલે શું? તમને ખબર છે ડેટોલ છે એન્ટીસેપ્ટિક છે. ઘણા છે એ સ્પિરિટનો ઉપયોગ કરે છે. સ્પિરિટથી છે જે તે વાઉન્ડ છે સાફ કરે છે, જે તે ઈજાગ્રસ્ત ભાગ છે એને સાફ કરતા હોય છે. તમે ઘણી વાર ડોક્ટર પાસે જતા હોય તે રૂના પૂમડા પર લઈને એ ધીમે ધીમે સાફ કરે છે, બરાબર? શું કામે? કારણ કે એ જે ભાગ છે એ ભાગને શું કરે છે? જંતુનાશક કરે છે. આજુબાજુ જે જર્મ્સ લાગ્યા છે, જેવો ઘા વાગ્યો છે એટલે આપોઆપ જર્મ્સ છે બહારથી અંદર પ્રવેશવાની કોશિશ કરતા હશે. તો આવા જે જંતુનાશક, આવા જે જંતુઓ આવી ગયા છે એને આપણે જંતુનાશકનો ઉપયોગ કરીને શું કરીએ છીએ? એ જે ઘા છે એને આપણે શું કરીએ છીએ? સાફ કરીએ છીએ, બરાબર? તો આ સામાન્ય કટ થયું હોય ત્યારની વાત છે. સામાન્ય કઈ આપણે કઈ સ્કિન કપાઈ ગઈ છે કે કઈ થયું છે ત્યારની વાત છે. ત્યાર પછી જોઈએ સોપ એન્ડ પ્લેન્ટી ઓફ ક્લીન લ્યુકવોર્મ વોટર. જો લ્યુકવોર્મ વોટર એટલે કેવું? સહેજ ગરમ પાણી. લ્યુકવોર્મ, એકદમ ગરમ નહીં, ફળફળતું પાણી નહીં. લ્યુકવોર્મ,
સહેજ ગરમ પાણી, હલકું ગરમ પાણી હોય એને લ્યુક વોર્મ વોટર કહેવાય. બરાબર, તો હલકું ગરમ પાણી છે, ગરમ પાણી તમારે શું કરવાનું છે, જે તે તમારો કટ છે, નાનો કટ, એને એન્ટીસેપ્ટિક સાથે ધોવાનું. બરાબર, એન્ટીસેપ્ટિક સાથે તમારે શું કરવાનું છે, ધોવાનું. શું કામ લુક વોર્મ વોટર? કારણ કે પાણીની અંદર પણ ઘણા બધા જીવજંતુ છે, તમને ખબર છે. પાણી છે એની અંદર પણ બેક્ટેરિયા છે. એ બેક્ટેરિયાને મારવા માટે આપણે શું કરીએ છીએ, પાણીને થોડુંક ગરમ કરીએ છીએ. બરાબર, એટલે અહીંયા લુક વોર્મ વોટર કહેવામાં આવે છે. ડ્રાય ધ વોન્ડ વિથ અ સ્વેબ. સ્વેબ શબ્દનો અર્થ થાય છે ગાઉઝ. ગાઉઝ એટલે શું, રૂ કે કપડાનું ઘા સાફ કરવાનું પૂમડું, આપણે રૂનું પૂમડું કહીએ છીએ ને એ. તો ડ્રાય ધ wound with a swab of cotton, કે રૂના પૂમડાથી તમારે એ જે ભાગ છે, એ જે ઘા છે તમારે સાફ કરવાનો છે. If the bleeding continues, જો અંદરથી સતત બ્લીડિંગ થાય છે, એટલે કે અંદરથી સતત તમને લોહી વહે છે, press a thick pad of gauze covered cotton on the wound till the stop bleeding. ત્યાં તમારે શું કરવાનું છે કે તમારે રૂના પૂમડાને શું કરવાનું છે, એક થીક રૂનું પૂમડું છે ત્યાં મૂકીને દબાવી રાખવાનું છે. કે જેને ક્યાં સુધી દબાવવાનું છે કે till the bleeding stops, જ્યાં સુધી એ લોહી વહેવાની પ્રક્રિયા છે જ્યાં સુધી બંધ ના થાય ત્યાં સુધી તમારે સખત દબાવીને રાખવાનું છે. તમે ઘણીવાર જોયું હશે કે ઘણીવાર તમે વાઘેરે તમે જે તે ઘણીવાર એવું બને કે આપણી પાસે રૂના પૂમડા ના હોય તો આપણે શું કરીએ કે આપણું કંઈ પણ રૂમાલ કે કંઈ પણ છે એ દબાવીને રાખીએ કે જેનાથી આપણા શરીરની અંદરથી લોહી છે વધારે પડતું વધી જાય નહીં. તો આવા જે કટ્સ થયા હોય ત્યારે તમારે એને કોટનથી દબાવી રાખવાથી શું થાય છે કે બ્લીડિંગ, તમારી જે લોહી વહેવાની પ્રક્રિયા છે શું થાય છે એ ઓછી થઈ જાય છે, લોહી છે ઓછું વહે. Apply an antiseptic cream and cover the wound with cotton. તમારે એવી એક એન્ટીસેપ્ટિક ક્રીમ વાપરવાની છે. બરાબર, એટલે કે એવી કોઈ ચેપ રોધક અથવા તો જે ચેપ ના લાગે એવી એક ક્રીમ લગાવવાની છે, એન્ટીસેપ્ટિક ક્રીમ. એવી કોઈ ક્રીમ લગાવવાની છે. કવર ધ wound with cotton. અને જે તમારો આ જે ઈજાગ્રસ્ત ભાગ છે એને તમારે કોટનથી કવર કરવાનું છે, ઢાંકવાનું છે. યુઝ બેન્ડેજ ઇફ ધ કટ ઇઝ બિગ. જો કટ છે વધારે પડતું મોટું હોય, કટ છે વધારે પ્રમાણમાં હોય તો તમારે બેન્ડેજનો ઉપયોગ કરવાનો છે. ડુ નોટ કીપ ધ wound ઓપન. યુઝ બેન્ડેજ ઇફ ધ કટ ઇઝ બિગ. જો કટ છે મોટું હોય તો તમારે શું કરવાનું છે, તો તમારે એને બેન્ડેજનો ઉપયોગ કરવાનો, પટ્ટી બાંધવાની છે. બરાબર, ઘણી વાર એવું બને કે ઘા છે વધારે પડતો મોટો છે એના પર તમે પટ્ટી બાંધી શકો અને પટ્ટી બાંધ્યા પછી ચેન્જ ઇટ ડેઈલી. રોજ છે તમારે પટ્ટી બદલવાની છે. તમને ખબર છે કે ઘણીવાર તમને વાગ્યું તો ડોક્ટર છે ડ્રેસિંગ કરવાનું છે. બરાબર, ઘણીવાર રોજે ડ્રેસિંગ કરવાનું કે ઘણીવાર એકાંતરે ડ્રેસિંગ કરવાનું કે ઘણીવાર અઠવાડિયે એકવાર ડ્રેસિંગ કરવાનું છે. એ જે ઘા વાગ્યો છે ઘાના પ્રમાણમાં કેટલો સિવિયર પ્રકારનો ઘા છે એના આધારે તમને ડ્રેસિંગ કરવાનું કહે છે. બરાબર, તો અહીંયા ડેઈલી તમારે આ જે બેન્ડેજ છે ને એને શું કરવાનું છે, બદલવાનું રહેશે. ડુ નોટ કીપ ધ wound ઓપન. તમારે તમારો જે ઘા છે એને ક્યારેય ખુલ્લો રાખવાનો નથી. કારણ કે હવામાંના જે બેક્ટેરિયા છે એ પણ તમારા ઘા ઉપર ત્યાં અડશે અને ઘા છે વકરશે. એટલે if the cut is deep, clean it with soap and water. જો ડીપ છે, જો કોઈ ભાગ જો કટ છે કે ઈજા છે, જે કાપો થયો છે એ કાપો ડીપ છે એટલે કે ઊંડો છે તો તમારે શું કરવાનું છે, સાબુ અને પાણીથી ધોવાના છે. તો આ રીતે તમને જ્યારે પણ કોઈ પણ કટ્સ અથવા તો કોઈ ઉઝરડા થયા હોય ત્યારે તમે આ રીતે, ચામડી ઉખડી ગઈ હોય આપણી, એકદમ જ ચામડી ઘસાય, આપણે છોલાઈ જઈએ છીએ, ઘણી વાર પડીએ તો છોલાઈ જઈએ છીએ, તો એને પણ આપણે બ્રુઇસ કહી શકાય. જ્યારે આપણે ઉઝરડા થાય છે ને તો આ જે કટ્સ અને બ્રુઇસમાં તમે આ પ્રકારની પ્રાથમિક સારવાર લઈ શકો. પ્રેસ ધ પેડ ઓફ bruise covered cotton or cloth to the wound. અને શું કરવાનું છે તમારે કે સૌથી પહેલા તો જે ડીપ કટ થયું છે એટલે કે જે ઊંડાણપૂર્વકનું તમને વાગ્યું છે, એટલે કે વધારે પડતું તમે ડીપ વધારે ઊંડું વાગ્યું છે અથવા તો વધારે પડતા પ્રમાણમાં વાગ્યું છે, તમારે શું કરવાનું છે, પ્રેસ ધ પેડ ઓફ gauze covered cotton or cloth to the wound. કે જે ભાગ છે એને તમારે એકદમ જ કોટન સાથે અથવા તો એ જે ભાગ છે એને તમારે દબાવીને રાખવાનો
છે. If the wound is not the hand on the hand or leg and continues to bleed, take a wide piece of cloth or a handkerchief. જો તમારે કંઈ પણ આ જે ઈજા છે એ તમારા હાથમાં કે પગમાં ના થઈ હોય, સોરી, if the wound is not the is on the hand or leg, જો ઘા છે એ તમારા હાથમાં કે પગમાં વાગ્યો છે તો એન્ડ કન્ટિન્યુઅસ ટુ બ્લીડ અને સતત છે એમાંથી લોહી વહ્યા જ કરે છે તો તમારે શું કરવાનું? ટેક અ વાઇડ પીસ ઓફ ક્લોથ, તો એક મોટો પોળો કપડાનો ટુકડો લેવાનો છે, ઓર અ હેન્કરચીફ, એક રૂમાલ લેવાનો છે, બરાબર. અને એ રૂમાલ લઈને શું કરવાનું છે? તમારે tie the cloth tightly a little about the અને જે તમારો હાથ કે પગમાં જો તમારી ઈજા થઈ છે અને એ ડીપ કટ થયું છે, એટલે કે વધારે પડતું એ છે એ વધારે પડતું તમને ઊંડાણપૂર્વકનું વાગ્યું છે, તો તમારે એક સૌથી પહેલા તો રૂના પૂમડા મૂકવાના છે અને દબાવી રાખવાના, છતાં પણ બ્લીડિંગ છે એ રૂકતું નથી તો તમારે એની ઉપર શું કરવાનું છે? રૂમાલનો ટુકડો, કોઈ કાપડનો ટુકડો અથવા તો રૂમાલ છે બાંધી દેવાનો છે. એ પણ કેવી રીતે? એ ઘા છે એની ઉપર તમારે બાંધવાનો છે, થોડો ટાઈટલી બાંધવાનો છે. Dry the wound with a swab of cotton. Sorry. This is called a tourniquet. આને શું કહેવાય છે? ટર્નિક્વેટ. આ જે તમે પ્રક્રિયા કરો છો એને શું કહેવાનું છે? આ જે પ્રક્રિયા છે એને તમે ટર્નિક્વેટ કરી શકો. ટર્નિકેટ એટલે કે બેન્ડેજ ઓફ ક્લોથ અથવા કાપડનો પાટો. આ રીતે તમે કાપડનો પાટો બાંધી શકો છો. કાપડના પાટા માટેનો એક અંગ્રેજી શબ્દ છે, that is called tourniquet. બરાબર. તો ટર્નિક્વેટ, બરાબર. આવો ટર્નિક્વેટ જેવો શબ્દ છે કે જે તમે કઈ પણ ઘા તમને વાગ્યો છે એ ઘા ઉપર તમારે શું કરવાનો છે? પાટો બાંધીને રાખવાનો છે, બરાબર. અને પાટો બાંધતી વખતે એટલું બધું રૂ પણ ત્યાં રાખવાનું જેથી બ્લીડિંગ છે એ ઓછી થઈ જાય, જેનાથી તમારા શરીરનું જે મૂલ્યવાન લોહી છે લોહી વહી જાય નહીં. તમને ખબર છે કે શરીરમાંથી લોહી જતું રહે તો તમને ચક્કર આવવા માંડે છે અને તમારે તાત્કાલિક લોહીની જરૂર પડે છે. એવું ના બને એટલા માટે તમારે લોહીને વસ્તુ અટકાવવાનું છે. અને જે આ જે બેન્ડેજ લગાવવાની પ્રક્રિયા છે એને શું કહેવાય છે? ટર્નિક્વેટ કહેવામાં આવે છે. મેક શ્યોર ઇટ ઇઝ નોટ ટુ ટાઈટ. હવે તમે એવું કે ટાઈટલી બાંધવાનું છે પણ એટલું બધું ટાઈટ બાંધવાનું નથી. મેક શ્યોર ઇટ ઇઝ નોટ ટુ ટાઈટ, કે વધારે પડતું ટાઈટ, વધારે પડતું કડક બાંધવાનું નથી. એઝ ધીસ કેન કોઝ ઇન્જરી. જો તમે વધારે પડતું ટાઈટલી બાંધો તો એનાથી વધારે ઇન્જરી થવાની શક્યતા છે, બરાબર. એટલે વધારે પડતું તમારે ટાઈટ બાંધવાનું નથી. સ્લોલી તમારે લિટલ બીટ ટાઈટ બાંધવાનું છે. યુ શુડ બી એબલ ટુ સ્લાઇડ અ ફિંગર અંડર ઇટ. તમે એવી રીતે બાંધવાનું છે કે તમારી આંગળી અંદરથી જઈને પાસ થઈ શકે. એવી રીતે તમારે જે તે પાટો બાંધવાનો છે કે તમારી આંગળી છે અંદર જઈ શકે એટલી જગ્યા હોવી જોઈએ. એવા પ્રકારે તમારે આ જે પાટો છે પાટો બાંધવાનો છે. ખૂબ વધારે પડતો કડક પણ નહીં અને વધારે પડતો ઢીલો પણ નહીં. મીડિયમ સાઇઝનો અથવા મીડિયમ રીતે તમારે પાટો બાંધવાનો રહેશે. You should be able to slide એટલે સરકાવવું, બરાબર. સ્લીપ એટલે સરકાવવું, સ્લાઇડ એટલે સરકાવવું. ફિંગર અંડર ઇટ, તમે અંદર એક આંગળી સરકાવીને બહાર લાવી શકો એવા પ્રકારે તમારે પાટો બાંધવાનો છે. જુઓ મિત્રો, અહીંયા કેવી રીતે કામ કરવું એ પણ સમજાવવામાં આવ્યું છે. નોર્મલી આપણને કર્સ અને ક્રુઇસીસ સૌથી વધારે થતા હોય છે. હાલતા ચાલતા પડી ગયા કઈ જતું ત્યારે આપણે પ્રાથમિક સારવાર કેવી લેવી એ આપણને ખૂબ સારી રીતે અહીંયા સમજાવવામાં આવ્યું છે. ટેક ધ પેશન્ટ ટુ ધ ડોક્ટર ઇમિડિયેટલી. અને તમારે ઇમિડિયેટલી તરત જ પેશન્ટને ક્યાં લઈ જવાના છે? ડોક્ટર પાસે લઈ જવાના છે. The doctor might decide to give an injection to prevent the disease called tetanus. અને તમે જ્યારે ડોક્ટર પાસે આ વ્યક્તિને લઈ જાઓ છો, કઈ ઘા વાગે છે અને લઈ જાઓ છો ત્યારે ડોક્ટર છે એ ટીટેનસનું તમે જોતા હશો કે ધનુરનું ઇન્જેક્શન આપ્યું, બરાબર. ટીટેનસ એટલે શું? ધનુર નામનો ચેપી રોગ છે એ, બરાબર. તો ડોક્ટર તમને ધનુરનું ઇન્જેક્શન આપે. શું કામે? કારણ કે ધનુર જેવો રોગ છે તમને થાય નહીં એટલા માટે. તમે ગમે ત્યાં તમને આવો કટ થયો છે અથવા તમે ક્યાં ઉજરડા પડ્યા છે, ઉજરડાના કારણે એના બેક્ટેરિયાના કારણે તમને ધનુરનો રોગ ના થાય એટલા માટે તમને શું આપે છે? ડોક્ટર ટીટેનસ નું ઇન્જેક્શન આપે છે.
એટલે ધ ડોક્ટર માઇટ ડિસાઇડ ટુ ગીવ એન ઇન્જેક્શન ટુ પ્રિવેન્ટ ડિસીઝ. ડિસીઝને પ્રિવેન્ટ કરવા માટે, રોગને અટકાવવા માટે. ને કયો રોગ અટકાવવા માટે? તો કે ભાઈ ટીટેનસનો જે રોગ છે એ અટકાવવા માટે તમે ટીટેનસનું ઇન્જેક્શન આપે છે, ધનુરનું ઇન્જેક્શન આપે છે. ખાસ કરીને પતરું વાગ્યું હોય ત્યારે, ખાસ કોઈ લોખંડની વસ્તુ વાગી હોય છે ત્યારે ખાસ ધનુરનું ઇન્જેક્શન આપવામાં આવે છે, જેનાથી ધનુર નામનો રોગ તમને થાય નહીં. ત્યાર પછી છે ફ્રેક્ચર. હવે ફ્રેક્ચર જો તમે ક્યારે પણ અનુભવ્યું હશે તમારા જીવનમાં, તો ફ્રેક્ચર એટલે શું? ફ્રેક્ચર એટલે તમારા હાડકાનું ક્યાંક ને ક્યાંક ભંગાણ થવું, બરાબર? તો ફ્રેક્ચર. સમ એક્સિડન્ટ કેન રિઝલ્ટ ઇન અ બ્રોકન બોન. બ્રોકન બોન એટલે કે તૂટેલું હાડકું. ઘણા એવી ઘટનાઓ, ઘણા એવા અકસ્માતો થાય છે કે જેમાં એઝ અ રિઝલ્ટ, એના પરિણામ સ્વરૂપે તમને શું મળે છે? બ્રોકન બોન એટલે કે તમને તૂટેલું હાડકું મળે છે. ઘણા એક્સિડન્ટમાં તમારા હાડકા છે તૂટી જતા હોય છે. ધીસ ઇઝ કોલ્ડ ફ્રેક્ચર. અને આપણે આને શું કહીએ છીએ? આને ફ્રેક્ચર કહેવામાં આવે છે. ફ્રેક્ચર એટલે કે બ્રેકિંગ ઓફ બોન્સ, એટલે કે જે તમારા હાડકા છે એને જે તૂટવાની પ્રક્રિયા છે એને આપણે ફ્રેક્ચર કહીએ છીએ. એન્ડ ઇઝ વેરી પેઇનફુલ. અને આ ખરેખર ખૂબ પેઇનફુલ છે. જેને ફ્રેક્ચર થયા હશે એને ખબર છે કે ખૂબ એટલે ખૂબ જ પેઇનફુલ હોય છે જ્યારે પણ ફ્રેક્ચર થાય છે ત્યારે. ડુ નોટ મૂવ ધ ઇન્જર્ડ લિમ્બ. લિમ્બ એટલે તમારા હાથ કે પગ, બરાબર? તમારી જે બાજુ છે તમારા હાથ કે પગ. લિમ્બ એટલે હાથ કે પગ એવું કહી શકાય. પણ અહીંયા જ્યારે પણ તમને ફ્રેક્ચર થયું છે ત્યારે તમારે શું કરવાનું છે? ડુ નોટ મૂવ ધ ઇન્જર્ડ લિમ્બ. કે જે ભાગ તમારો ફ્રેક્ચર થયો છે એને બિલકુલ હલાવવાનો નથી. Place an ice pack on the injured part to bring down the swelling. અને જ્યારે પણ આવું કંઈ થાય છે ત્યારે તમારે શું કરવાનું? જ્યારે તમને લાગે કે ફ્રેક્ચર થયું છે ત્યારે સૌથી પહેલી પ્રાથમિક સારવારની અંદર તમે શું કરશો? પ્રાથમિક સારવારની અંદર તમે સૌથી પહેલા તો આઈસ પેક મૂકશો. આઈસ પેક છે એ જે ભાગ ઉપર તમને લાગે છે કે આ ભાગ ફ્રેક્ચર થયો છે ત્યાં તમે આઈસ પેક મૂકશો, એટલે કે ત્યાં તમે બરફ ઘસશો. તો એનાથી તમે શું પ્રિવેન્ટ કરી શકશો? યુ કેન પ્રિવેન્ટ ધ સ્વેલિંગ. સ્વેલિંગ એટલે સોજો, બરાબર? ઇન્ફ્લેશન, પફીનેસ અથવા તો લંપ, બરાબર? અથવા તો સોજો. તમે તમારા એ ભાગ પરનો સોજો છે એ અટકાવી શકો છો. પ્રમાણમાં સોજો ઓછો આવે છે, બરાબર? તો અહીંયા જ્યારે પણ તમને ફ્રેક્ચર ની અનુભૂતિ થાય છે ત્યારે સૌથી પહેલા તમારે એ ભાગ ઉપર, એ ભાગને બિલકુલ હલાવવાનું. સૌથી પહેલું કામ, સૌથી પહેલી જે સારવારનું પહેલું કામ છે એ ભાગને બિલકુલ હલાવવાનું નથી. અને જે લોકોને ફ્રેક્ચર થયા છે એને ખબર જ હશે કે એ ભાગ બિલકુલ હલે જ નહીં આપણાથી. એટલું પેઇનફુલ હોય એ ભાગ આપણાથી બિલકુલ હલી ચલી શકે નહીં. અને એ વખતે તમારે સ્વેલિંગ એટલે કે સોજો છે એ સોજાને તમારે સોજો છે વધારે ચડે નહીં એટલા માટે તમારે શું કરવાનું છે? તમારે બરફ ઘસવાનો છે. ડુ નોટ લેટ ધ પેશન્ટ મૂવ ધ બ્રોકન આર્મ ઓર લેગ. એનો જે બ્રોકન આર્મ અથવા તો લેગ, અહીંયા લિમ્બ એટલે યા તો આર્મ અથવા તો લેગ, હાથ અથવા પગ, બરાબર? તો અહીંયા ડુ નોટ લેટ ધ પેશન્ટ મૂવ ધ બ્રોકન આર્મ ઓર લેગ. કે પેશન્ટે પોતાના તૂટેલો હાથ અથવા તૂટેલો પગ છે ને બિલકુલ હલાવવાનો નથી. યુઝ સ્પ્લિન્ટ્સ. સ્પ્લિન્ટ્સ એટલે શું? સ્પ્લિન્ટ એટલે કે ભાંગેલા હાડકા સાથે બાંધવાનું ટેકણીઓ અથવા તો ખપાટું. આપણે ખબર છે કે એવા લાકડા જેવું છે બાંધી દેવામાં આવે છે કે જેનાથી આપણે હાથ છે એ હલાવી નાખે. ઘણી વખત હાથનું ફ્રેક્ચર થાય છે ત્યારે તમને એક પાટીઓ મૂકવામાં આવે છે કે જેનાથી તમે એ ભાગ છે ને બિલકુલ મૂવ ના કરી શકો. તમારે મૂવ કરવો હોય તો પણ ના, બરાબર? ટુ મેક શ્યોર ધેટ ધ બ્રોકન બોન ડઝ નોટ શિફ્ટ. કે બ્રોકન બોન છે એ તૂટેલું હાડકું છે શિફ્ટ ના થાય, એટલે કે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન ના કરે એના માટે તમે ત્યાં શું મૂકવામાં આવે છે? સ્પ્લિન્ટ્સ મૂકવામાં આવે છે, બરાબર? જો અહીં ઘણા બધા શબ્દો આપણને સ્પ્લિન્ટ શબ્દ છે, લિમ્બ શબ્દ છે, સ્વેલિંગ શબ્દ છે, ઘણા બધા શબ્દો આપણને જાણવા મળે, બરાબર? તો અહીંયા શું કરવાનું છે કે આવા સ્પ્લિન્ટ્સ મૂકવામાં આવે છે કે જેનાથી તમે જે તમારો હાડકું ભાંગ્યું છે મૂવ ના થાય. એટલે આવા સ્પ્લિન્ટ્સ છે ડોક્ટર મૂકી આપતા હોય છે. યુઝ અ સ્લિંગ. સ્લિંગ એટલે શું? સ્લિંગ એટલે ઈજાગ્રસ્ત હાથને ટેકો આપવા માટે એક ગળે પટ્ટો બાંધવામાં આવે છે. ખબર છે? તમે જોયું છે પટ્ટો બાંધ્યો હોય ને આમનામ જ હાથ હોય ગળાથી આ રીતે બાંધીને સ્લિંગ કહેવામાં આવે છે, બરાબર? અહીંયા યુઝ અ સ્લિંગ.
મેડ ઓફ ક્લોથ ટુ પ્રિવેન્ટ મૂવમેન્ટ. તમારા હાથની મૂવમેન્ટ છે અટકાવવા માટે તમારે આવા પ્રકારની સ્લિંગનો ઉપયોગ પણ કરવો જોઈએ, જેનાથી તમે હાથની મૂવમેન્ટ કરી શકો નહીં. ટેક ધ પેશન્ટ ટુ ધ ડોક્ટર એઝ સુન એઝ પોસિબલ. અને ત્યાર પછી તમારે ડોક્ટર પાસે આ પેશન્ટને જેટલું બને તેટલું જલ્દી પહોંચાડવાનું હોય. તમને એવું લાગે, તમને ખબર છે કે જ્યારે પણ ફ્રેક્ચર થાય એટલે સૌથી પહેલા સોજો આવવાનું ચાલુ થઈ જાય, બરાબર? તમને ખ્યાલ આવે. અને હાથ પગ જ્યાં બી ફ્રેક્ચર થયું છે એ ભાગ બિલકુલ જાતે મૂવ ના થાય, એટલે ખબર પડી જાય કે અહીંયા ફ્રેક્ચર જ છે. ત્યારે સૌથી પ્રાથમિક સારવારમાં શું કરવાનું છે કે પહેલા તો એને બિલકુલ હલાવવાનું નથી, બરાબર? એની ઉપર બરફ ઘસવાનો છે. અને તમારે એવું પાટિયું કે એવી વસ્તુ રાખવાની કે જેનાથી હાડકા છે બિલકુલ હલનચલન પામે નહીં. અને તમે ધારો તો આવી એક દોરી કે આવી કોઈ પાટો પણ લઈ શકો, એવો કોઈ પટ્ટો પણ લઈ શકો, એવું કોઈ સ્લિંગ પણ લઈ શકો, જેનાથી જે તે ભાગ છે બિલકુલ હલે નહીં. આટલી પ્રાથમિક સારવાર કરવાની છે, તરત જ એને ડોક્ટર પાસે લઈ જવાના છે. ત્યાર પછી છે સ્પ્રેન. તો આના પછી આપણે સ્પ્રેન શીખીશું, બાઇટ શીખીશું, પછી આપણે નોઝ બ્લીડ શીખીશું. તો આટલી વસ્તુ છે આપણે આવતા લેક્ચરમાં શીખીશું, બરાબર? અહીંયા સુધી આપણે રાખીએ. અહીંયા સુધી આપણે જેટલું શીખ્યા છીએ એટલું આપણે રાખીએ. આવતીકાલે જ્યારે મળીશું ત્યારે જેટલા છે એના કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ જોડાય અને જે આટલા ઇમ્પોર્ટન્ટ સાયન્ટિફિકલી આપણને અને જીવન માટે ઉપયોગી છે એવા પાઠ પણ તમને જો જોવા મળે, શીખવા મળે, ખરેખર આપણા જીવનમાં ખરેખર ઉપયોગી થઈ નીવડે. હજુ ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાય એટલી હું આશા રાખું છું. આઈ હોપ કે જેટલું આપણે શીખ્યા છો છીએ એટલી વસ્તુ તમે આસાનીથી ફરી વખત રિવાઇઝ કરો, તમને આવડી જાય એવું બની શકે. ઘણા નવા વર્ડ્સ આપણે શીખવા મળ્યા છે, એના પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ કે જેનાથી ભવિષ્યમાં પણ આપણને કામ આવે. તો મિત્રો અહીં સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ એવરીવન. જેટલા જોડાયા બધાનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે જે સેકન્ડ લાસ્ટ પાર્ટ છે આ 7th યુનિટનો અને રીડ 2 નો એ આવતીકાલે જોઈશું. ત્યાં સુધી ગુડ બાય, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.